બોટાદ જિલ્લાના બરવાળાના ટીમલા ગામે ફટાકડા બનાવતી મિની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું. બરવાળાના ટીમલા ગામે ફટાકડા બનાવતા ભૂપતભાઈ ગિરજાશંકર વ્યાસની ફટાકડા બનાવવાની મિની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે હાર્દિક સંજયભાઈ સોલંકી નામના મજૂરનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે માલિક ભૂપતભાઈ ગિરજાશંકર વ્યાસ અને અન્ય મજૂર જયદીપ કમલેશભાઈ સાથળાને ગંભીર ઈજા થતાં બોટાદ હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં ફેક્ટરીના માલિકને વધુ ઈજાઓ થતાં સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જો કે ત્યારબાદ ડીવાયએસપીને પ્રાંત અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત કરી હતી.